વડગામ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વડગામમાં ધોધમાર વરસાદથી અહીં પણ પાણી ભરાયા છે। વડગામ ખેરાલુ માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીના દ્રશ્યો જોવા મળ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ તે વરસી રહ્યો છે। ધાનેરા, દાંતા, સુઈગામ, ભાભર, વડગામ સહિત અનેક જે પંથકો છે તે પંથકોની અંદર વરસાદ છે તે જામ્યો છે, જેને લઈને જે ધરતીપુત્રો છે તેમાં ભારે ખુશી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદની ખેંચ હતી ને જે ધરતીપુત્રો હતા તે વરસાદની આસ લગાવીને બેઠા હતા, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર, ક્યાંક ધીમી ધારે વરસાદ તે વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે વડગામ તાલુકાના અંદર છીએ અને વડગામનું આ સકલાણા ગામ છે ને જ્યાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે જે ગામના રસ્તાઓ હતા તે પાણી થઈ ગયા છે। ગામના તમામ જે માર્ગો છે તે માર્ગો ઉપર પાણી ભરાયા છે, જેને લઈને રાહદારીઓ છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ જે રીતે અન્ય જિલ્લાઓની અંદર વરસાદ વરસતો હતો, બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદ નહોતો ને જેના કારણે જે ધરતીપુત્ર તેમજ જે લોકો હતા તે વરસાદ વરસે તેવી આસ લગાવીને બેઠા હતા અને વહેલી સવારથી જ વરસાદ છે તે જામ્યો છે, જેને લઈને તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદ વરસતા ક્યાંક જે ધરતીપુત્ર છે તે ખુશહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમનો જે મગફળી જેમજ એરંડાનો પાક છે તે પાકને આ વરસાદના કારણે જીવતદાન મળશે ને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે રીતે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર ધોધમાર અને અતિભારે વરસાદ છે તે વરસી શકે છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ અનેક પંથકોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધાનેરા, સુઈગામ, થરાદ, ભાભર, વડગામ અને પાલનપુરની અંદર વહેલી સવારથી જ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે અત્યારે અમે વડગામ ની અંદર છીએ અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે વડગામની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને આ વડગામથી જે ખેરાલુ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। લાંબા સમયથી વડગામ પંથકની અંદર વરસાદ નહોતો ને જે ખેડૂતો હતા તે વરસાદની આસ લગાવીને બેઠા હતા, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરીને તે મુજબ જ વહેલી સવારથી જ વડગામ સહિતના જે અનેક ગ્રામીણ પંથકો છે તે ગ્રામીણ પંથકોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે ને જેને લઈને અનેક જે વિસ્તારો છે નીચાણવાળા તેની અંદર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયા છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ વડગામથી ખેરાલુ જવાનો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મોટા વાહનો છે તે આ મુસીબતે પસાર થઈ રહ્યા છે, તો જે નાના વાહનો છે તેમને ખૂબ જ તકલીફ પડે છે। અનેક જે નાના વાહનો છે તે આ પાણીની અંદર બંધ પણ પડી રહ્યા છે। જે રીતે વરસાદી પાણી છે તે જાહેર માર્ગ પર ભરાયા છે, તેને લઈને જે વાહન ચાલકો છે તે અટવાયા છે। વાહનોની જે કતારો છે તે કતારો લાગી છે અને તમામ જે વાહન ચાલકો છે તે ધીમી ગતિએ પોતાનું વાહન છે તે અહીંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે અને વરસાદની ખેંચ હતી, જેને લઈને જે ધરતીપુત્રો હતા તે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ તે વરસી રહ્યો છે ને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક વિસ્તારોની અંદર ધોધમાર તો ક્યાંક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।